નવરાત્રિ ઉત્સવ દરમિયાન શહેરના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ આયોજિત થયો। વડોદરા મહાનગરપાલિકા સાઉથ ઝોન દ્વારા આયોજિત આ અભિયાનમાં નાગરિકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે કચરો નિર્ધારિત જગ્યાએ જ નાખવો, પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો, ભક્તિ સાથે पर्यावरण प्रत्ये पण फरज निभाववी। वडोदरा महानगरपालिका टीम साथे विविध गरबा ग्राउंड जेवा के तुलसी श्याम सोसायटी, सोना पार्क, राधे रेसिडेंसी वगैरेની मुलाकात लेवामां आवी हती। आ टीमनुं नेतृत्व आसिस्टंट म्युनिसिपल कमिश्नर श्री शमिक जोशी द्वारा करवामां आव्युं। તેમના સાથે સેનેટરી ઇન્સ્પેક્ટર જલ્પેશ પટેલ, મ્યુનિસિપલ કાઉન્સિલર પૂર્ણિમાબેન વ્યાસ, ભાજપ વોર્ડ પ્રમુખ કલ્પેશ પાટણવાડિયા, ભાજપ વોર્ડ જનરલ સેક્રેટરી વનરાજસિંહ ચાવડા, ભાજપ ભાષા ભાષી સેલ વડોદરા મહાનગરના સહસંયોજક સુરેશભાઈ પાલમેલ, બીજેપી મહિલા મોરચા શહેર મંત્રી દીપાબેન શાહ તથા ટીમ ભાજપ હાજર રહી હતી। શ્રી શમિકભાઈ જોશીએ સ્વચ્છતા અંગે સમજ આપી અને કચરો યોગ્ય રીતે નિકાલ કરવાની પ્રેરણા આપી। સાથે જ હાજર તમામ સભ્યો દ્વારા સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા। ચાલો આપણે સૌ મળીને સ્વચ્છ અને સુંદર વડોદરા બનાવવા માટે યોગદાન આપીએ। આજરોજ સોના પાર્ક સોસાયટી મકરપુરા ખાતે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર દક્ષિણ ઝોન શમિકભાઈ જોશી પધાર્યા છે અને સેનેટરીની ટીમ છે, સેનેટરી ઇન્સ્પેક્ટર છે, કાઉન્સિલર શ્રી છે, પુનિતાબેન વ્યાસ છે, અમારા વોર્ડના પ્રમુખ છે અને અમારી ટીમ પણ છે અને સોના પાર્ક સોસાયટીના પ્રમુખ છે, અહીંના કાર્યકર છે, મુખ્ય કાર્યકર્તાઓ છે। અમે આજે અહીં આગળ સોના પાર્ક સોસાયટીમાં સ્વચ્છતાની અભિયાનની જે ચાલી રહ્યું છે એની જાગૃતિ વિશે માહિતી આપવા માટે બધાને માહિતગાર કર્યા છે અને બધાને શપથ પણ લેવડાયા છે કે ભાઈ તમે આ રીતે સ્વચ્છતા રાખજો અને કંઈ પણ તકલીફ હોય તો અમને જાણ કરજો। એ રીતે અમે શપથ લેવડાયા છે અને સોના પાર્ક સોસાયટીને બધાએ સહયોગ આપ્યો છે। બહુ સારો પ્રોગ્રામને અમારે સહયોગ કર્યો છે એ લોકોએ, એમનો ખૂબ ખૂબ આભાર। આજે માતાજીના આઠમનું નોરતું છે અને અહીંયા તુલસીશ્યામ જે ટેનામેન્ટ છે અહીંયા બધા નોઈનો તરસાઈ રોડ ઉપર છે, ત્યાં ભવ્ય ગરબાનું આયોજન થયેલું છે। તો એ અંતર્ગત અમારે સ્વચ્છતાની જાગૃતિ ફેલાવવા માટે વડોદરા કોર્પોરેશન દક્ષિણ ઝોન દ્વારા અત્યારે જાગૃતિ અભિયાન હેઠળ અમે અહીંયા આવેલા છે અને અત્યારે સ્વચ્છતાના શપથ પણ લેવડાયા છે અને લોકોને સ્વચ્છતા માટે માર્ગદર્શન આપેલું છે। સ્વચ્છતા જેવી જ રાખવી જોઈએ, એમાં કોઈપણ પ્રકારની ગંદકી ના કરવી જોઈએ। સૂકો કચરો, ભીનો કચરો અલગ જગ્યાએ રાખવો જોઈએ અને ડોર ટુ ડોરની ગાડી આવે છે ત્યાં જ ગાર્બેજ એની અંદર કલેક્ટ કરવું જોઈએ, જ્યાં ત્યાં કચરો ના ફેંકવો જોઈએ।